સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપ સૌને જય દ્વારકાધીશ. આપ સૌના હૃદયમાં બિરાજેલા બાલકૃષ્ણને કોટી કોટી વંદન. આવો શ્રી નંદનંદન વ્રજ ઘનશ્યામ એવા પરમ કૃપાળુ પરમાત્મા દ્વારિકાનાથના ચરિત્રમાં પ્રવેશ કરીએ. આપણે આજે ભાગવતજીનો આપણા સત્સંગમાં વિરામ દિવસ છે. કથા યુગોથી કહેવાતી આવી છે, યુગોથી શ્રવણ થતી આવી છે. ન તો કથા કહેને વાલા रुका है न कथा सुनने वाला. कथा ने अपने चित्त को ऐसे पकड़ा है. આજે પણ કૃષ્ણને સાંભળીએ ને નવો લાગે, તાજો લાગે. આપણે એમ જ થાય કે બસ સાંભળતા જ રહીએ, સાંભળતા જ રહીએ. ભગવાન દિને દિને નવમ નવમ, દિવસે ને દિવસે નવો લાગે. જ્યારે તમે એને સાંભળો, કથા સાંભળીએ એટલે અંદર શાંતિ મળે. કથા સાંભળવાથી આનંદ મળે, શાંતિ મળે. સરવાળો તમે ને હું જો કરવા બેસીએ કે કથા શા માટે સાંભળવી જોઈએ, તો શાંતિ મળે એટલે, સુખ મળે એટલે, આનંદ મળે એટલે, સિવાય બીજું કોઈ પ્રયોજન નહીં. શાંતિ એ ભગવાનનો સ્વભાવ છે, સ્વરૂપ છે. જેને ભગવાનની કથા મળી જાય એને પછી ભગવાન ન મળે ને અફસોસ નહીં. ગોપી તો એમ કહે કે પ્રભુ તારી જરૂર નથી, તારી કથાની જરૂર છે. તવ કથા અમૃતમ, તારી કથા અમૃત છે. રસાયણ છે ભગવાનની કથા. રસાયણ હોય ને એનું રોજ સેવન થાય. શા માટે રસાયણ આપણે લઈએ? તો કે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ એની સામે લડે છે રસાયણ. ભગવાનની કથા પણ એવી છે, રોજ સાંભળીએ તો કળિયુગ રૂપી રોગ અંદર આવે નહીં. ગઈકાલે ભાગવતજીમાં આપણે સુદામા ચરિત્રની કથા સાંભળી. મિત્ર કેવો હોવો જોઈએ? ભગવાન દર્શન આપણને એ કરાવે છે. તમે જેની સાથે જોડાવ અથવા જે આપણી સાથે જોડાય, સંગ
કેવો હોય? મિત્રનો ધર્મ શું? એનું દર્શન એટલે સુદામા ચરિત્ર. પછી કદાચ ભગવાન પણ જો સામે આવે તો એની પાસે ન માગવું, આવું વ્રત સુદામાએ કર્યું છે. માગતા માન ઘટે છે. સુદામો નથી ઈચ્છતો કે કૃષ્ણ સામે મારું માન ઘટે, કારણ કે સુદામો કૃષ્ણના પૈસાથી નથી જીવતો, એની પ્રસન્નતાથી જીવે છે. એની પાસે તો કૃષ્ણ રાજા થઈને પૂજાય, આ સાંભળી જોઈને જ સુખનો અનુભવ થાય છે. એવો હરખાય છે કે આટલો મોટો વૈભવ જોઈને પણ એમ થયું કે કૃષ્ણ મને મળી ગયો. બીજાનું વૈભવ જોઈને જે રાજી થાય, બીજાનું સુખ જોઈને જે રાજી થાય, એના માટે ભગવાન પોતાની રાજગાદી છોડીને દોડે. બીજાના સુખમાં જો સુખી થઈએ, બીજાના દુઃખમાં જો દુઃખી થઈએ. કૃષ્ણએ સુદામાને આપ્યું એની નોંધ નથી લેવાની, અથવા કૃષ્ણ સુદામાને આપે એ મહત્વનું નથી. કારણ કે કૃષ્ણ તો દેવા જોગ છે, લક્ષ્મીનો સ્વામી છે. કૃષ્ણ આપે એ મોટી વાત નહીં. સુદામાએ જે આપ્યું ને એની નોંધ બહુ લેવાણી છે. કૃષ્ણ પાસે હતું ને આપ્યું, સુદામા પાસે નતું ને એને આપે છે. એટલે સુદામા પવા લઈને જાય એની નોંધ શાસ્ત્રકાર લે છે. એકની પાસે બિલકુલ ગરીબાઈ છે અને આપે છે. સુદામો અને ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધ અમીર હતા, રાજા. અમીર હોવા છતાં બધું છોડીને નીકળી જાય છે. સુદામો બિલકુલ ગરીબ હતો, કાંઈ નહોતું અને અમીર થઈ ગયો. સુદામો અને બુદ્ધ એનું તમે દર્શન કરો ત્યારે સમજાય. એક અમીર હોવા છતાં બધું છોડી દે છે, એકની પાસે કંઈ નથી ને બધું મળી જાય છે. કમસે કમ ભગવાનના દરવાજે જઈએ તો ભક્તિની 4 મુઠ્ઠી પવા, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ લઈને જવું.
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનૌ श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। अपना जो मन मैला है उस मैले मन को गुरु की चरण रज ही धो सकती है। ए गुरु सिवाय कोई करी न सके। એટલા માટે મીરાના જીવનમાં જે ઘટના બની એ પણ ગુરુના કારણે બની। જે જે મહાન થયા છે એના જીવનમાં ગુરુની કૃપા વરસી છે, કારણ કે પાત્ર બની જાય છે। ગુરુ આપણને ભીતરથી ભગવાન સુધી લઈ જાય છે। गुरु पासे जाइए એટલે आपको विवेक जागे। गुरु આપણને વિવેક આપે છે અને જે વિવેકી છે એ બધું પામી શકે છે। અને માટે ગુરુ ખુદ ભગવાન સુધી નથી જતા પણ શિષ્યને ભગવાન સુધી લઈ જાય છે। ગુરુ એ જ ભગવાન હોય છે સાક્ષાત। આપણા માટે પોતે કષ્ટ સહન કરે પણ શિષ્યને ઊંચાઈ આપવામાં જરા પણ લોભ ન કરે એ ગુરુ। અને ગુરુ એ નિસરણી છે, શિષ્ય એ નિસરણીથી શિખર સુધી જાય છે, સીડી બની જાય સદગુરુ। અમે નિસરણી અમે નિસરણી એ બનીને दुनिया मयूबा चढ़नारा कोई ना मरिया। अजिया में दादरा ए बनी खूब खाधा दादरो बने निसरणी बने एक सदगुरु। जिया में दादरा ए बनी ने खीला खूब खाधा रे तपस्याना फल न फलिया। दादा ए बनीने खीला खूब खाधा रे तपस्याना फल ना ए बनीने जगत मां खोड़ाने चढ़नारा कोई ना मड़्या रे ए जिया में निसारणी ए बनीने दुनिया में उबारे चढ़नारा कोई
ચૂલે રે ચણ્યા રે અમે પછી પીર સાણા ચૂલે રે ચણ્યા રે અમે પછી પીર સાણા રે જમનાર કોઈ એવા જનારા એ કોઈ નોને જડ્યા રે અગ્નિ સરણી એ બનીને જગતમાં ઉભા રે ચડનારા કોઈ ના મળ્યા જીયમની સરણી એ બનીને દુનિયામાં ચડનારા કોઈ અમે માથા રે એ વઢાવીને ઘંટીએ દડાણા માથા વાઢીને ઘંટીમાં દડાયું ગુરુ પોતાને શિષ્યમાં સમાવી દે છે પણ શરત એ છે કે શિષ્યસ્તોહમ સાધિમામ તામ પ્રપદ્ય શિષ્ય શિષ્યત્વને પ્રગટ કરે આપણા કષ્ટોને હરે તે ગુરુ આપણા પાપને મિટાવે તે ગુરુ આપણને પોતાનો બનાવે તે ગુરુ એટલે આપણે કંઠી ડોકમાં ધારણ કરીએ છીએ શા માટે કંઠી પહેરીએ છીએ જીવનો સંબંધ બ્રહ્મ સાથે જોડાય એનું માધ્યમ ગુરુ બને છે આપણે એટલા માટે કંઠી પહેરીએ કે આપણે વંઠી ન જઈએ આપણે વંઠી ન જઈએ સુખદેવ જેવો વૈરાગી સિદ્ધ મહાપુરુષ જ્યારે સામે બેઠો હોય પરીક્ષિત કથા સાંભળે છે અને ત્યારે સુખદેવજી કહે છે રાજા ભગવાનનો ગ્રસ્થ જીવન બહુ સુંદર જાય છે 16,108 રાણી છે પણ ક્યારેય કોઈ રાણી ફરિયાદ નથી કરતી ભગવાન પાસે કારણ કે ભગવાન પતિ બને તો એવો બને બાપ બને તો એવો મિત્ર બને તો એવો સંતાન બને તો પણ એવો ભગવાને જે જે સંબંધ બાંધ્યા છે એ બધા નિભાવ્યા છે પછી તો દ્વારિકામાં સુખપૂર્વક ભગવાન રહેતા હતા અને કુરુક્ષેત્રના સાનિધ્યમાં એકવાર સૂર્યગ્રહણ આવે છે સૂર્યગ્રહણ એટલે કે રાહુ જ્યારે સૂર્યની નજીક આવે એટલે સૂર્યને ગ્રહણ લાગે અને જ્યારે ગ્રહણ હોય ને ત્યારે આપણા શાસ્ત્રો એમ કહે છે જેટલો સમય જેટલી મિનિટ જેટલી કલાકો જેટલા દિવસ ગ્રહણ ચાલે કમસે કમ એટલો સમય તો ભગવદ ભજન કરવું જ જોઈએ યા તો યજ્ઞ કરો યા જપ કરો યા દાન આપો ખાસ કરીને આપણે જો કોઈ તીર્થમાં હોઈએ તો વિશેષ ફળ પણ ઘરમાં હોઈએ તો સતત જપ કરો સત્કર્મ કરો ગ્રહણ સમયે કરેલું સત્કર્મ અક્ષય ગણું પુણ્ય આપે છે જો આ એક ભાગવત આજ્ઞા કરે છે સૂર્ય ગ્રહણ આવે છે અને ગ્રહણ સમયે
લોકો ભેગા થાય છે. ક્યાં? કુરુક્ષેત્રમાં. 56 કોટી યાદવ સમાજ ભેગો થાય છે. નંદ બાબા, યશોદા, રોહિણી, મધુમંગલ, શ્રીદામો, મનસુખો આદિ આદિ બધા યાદવો. ભીડ લાગી છે. મથુરાથી વસુદેવ અને દેવકી પણ ગયા. દ્વારકાથી દ્વારકાનાથ સમાજ લઈને જાય છે. રૂકમણી, મિત્રવિંદા, સત્યભામા, નાગનજીતી વગેરે રાણીઓને લઈ ભગવાન ગયા. જ્યારે ગયા ત્યારે શું થાય છે? બોલે, સૂર્યગ્રહણમાં યમુનામાં બધાએ સ્નાન કર્યું, તીર્થમાં સ્નાન કર્યું. ભગવાન યાદવ સમાજને એકત્રિત કરી ગ્રહણમાં સ્નાન કરાવે છે. સ્વયં ભગવાન યજ્ઞ કરે છે. ભગવાનના પિતા વસુદેવ એ પણ યજ્ઞ કરે છે. યજ્ઞ કરાવવા માટે નારદ, ગૌતમ, મેઘાતીત, પરાશર, વ્યાસ આવા મહાન ઋષિઓ બધા ભેગા થઈને આવે છે. આવડો મોટો 56 કોટી યાદવ સમાજ ભેગો થયો છે. કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ પછી જ્યારે વ્રજ છોડી દ્વારકા વસાવી, મથુરા, દ્વારકા, આટલા વર્ષો પછી પહેલી વાર યશોદાને મળે છે ગ્રહણ સમય. અને હવે યશોદા કેવા લાગે છે? એનું શરીર ઝૂકી ગયું છે, આંખનું તેજ ઓછું છે, કાને ઓછું સંભળાય, શરીરમાં કરચલીઓ પડી ગઈ છે, વૃદ્ધ થઈ ગયા છે. માણસના શરીરમાં કરચલી પડે એટલે એ વૃદ્ધત્વની નિશાની છે. પણ કરચલી જેટલી શરીર ઉપર પડે ને એના કરતા માણસના મન ઉપર વધુ પડે છે. શરીરની કરચલી પડે એનાથી બહુ ભય નહીં, પણ મનમાં કરચલી ન પડે એ બહુ ધ્યાન રાખવાનું છે. વૃદ્ધાવસ્થામાં યુવાન બનો એ સારી વાત છે, પણ યુવાવસ્થામાં વૃદ્ધ બનવું એ સારું નથી. યુવાવસ્થામાં વૃદ્ધ બનવું એ સારું નહીં, પણ વૃદ્ધ બન્યા પછી યુવાન બની જવું એ સારું. અને યુવાનીમાં તમે જોજો નિંદ્રા બહુ આવે, આળસ, પ્રમાદ. અને વૃદ્ધાવસ્થામાં ગમે એટલું કરો તો નિંદ્રા જ ના આવે. એટલે વૃદ્ધાવસ્થામાં યુવાન બનવું સારું છે, પણ યુવાનીમાં વૃદ્ધ બનવું સારું. ઘસાઈને ઘરડા થજો, વધીને વૃદ્ધ ન થજો, મહાપુરુષો કહે છે. એટલે હંમેશા ગતિ કરો, હંમેશા ચાલતા રહો, હંમેશા વર્ક, કાર્ય, મનને જોડેલું રાખો. બધા ભેગા થાય છે. ભગવાન યશોદાને જુએ છે. અને ત્યારે યશોદા પહેલી વખત કૃષ્ણને નિહાળે છે. આખો સમાજ ઉભો છે. માં ને દીકરો બંને ભેગા થયા છે. રૂકમણી બાજુમાં ઉભા છે, સોનાનું મુગુટ, વૈજયંતી માળા. અને આ તો રાજા થઈ ગયો. એનો ઠાઠ, એનો વૈભવ, એનું ઐશ્વર્ય. યશોદા મનમાં એવી હરખાય કે મારો કૃષ્ણ ક્યાં પહોંચ્યો છે. જે માટી ખૂંદતો એ કૃષ્ણ આજે રાજા થઈને પૂજાય છે. અને ત્યારે કૃષ્ણ મળે છે યશોદાને. ભગવાન જોતા રહી ગયા યશોદાને. અને પછી ધીમેકથી કહ્યું, માં અથૈકદા દ્વારવત્યાં વસતો રામ કૃષ્ણયો
सूर्योपरागः सुमहानासित् कल्पक्षये यथा तं ज्ञात्वा मनुजा राजन् पुरस्तादेव सर्वतः तत्रागतं स्ते સદૃશઃ સૂર્યોપરાગઃ એટલે કે સૂર્યગ્રહણમાં બધા ભેગા થયા અને ત્યારે યશોદા લાલાને જુએ. ભગવાને યશોદાને જોયા, માને જોઈ અને ભગવાન આંખમાં આંસુ લાવે છે. આવડો મોટો આખો સમાજ ઉભો છે અને ભગવાન યશોદાની પાસે જઈ વંદન કરે છે. માં, આશીર્વાદ આપો. યશોદાએ હાથ મૂક્યો. લાલા કુશળ તો છે ને? માએ કહ્યું. ભગવાન કહે છે કે હા માં, મેં સાંભળ્યું કે તું રાજા થઈ ગયો છો. કૃષ્ણ કહે હા. આ જુઓ રૂકમણી છે મારી પત્ની. રૂકમણીને કીધું, રૂકમણી માના આશીર્વાદ લો, યશોદાને વંદન કરો. મહાલક્ષ્મી પ્રણામ કરે, વંદન કરે, યશોદા આશીર્વાદ આપે. અને ત્યારે યશોદા રૂકમણીને અખંડ સૌભાગ્યવતી ભવનો આશીર્વાદ આપે છે. બેટા, તારો ચૂડલો અમર રહે. કૃષ્ણએ કહ્યું કે માં, અત્યાર સુધી કેવલ તમે મને આપ્યું છે, મારી પાસેથી કંઈ લીધું નથી. માં તમે કહો તમને શું આપું? યશોદા કહે, હવે તો જવાની તૈયારી છે, હવે શું મેળવું? આખું એટલા માટે ટકી છે કે મને વિશ્વાસ હતો કે એકવાર કૃષ્ણ મને મળશે. આમાં તેજ એટલે છે. શરીર એટલા માટે ચાલે છે કે મને શ્રદ્ધા છે કે મારો માધવ મને મળશે. આજે મેં તને જોઈ લીધો, હવે મારી આંખ બંધ થઈ જાય, મને કોઈ ચિંતા. અને હવે આ વૃદ્ધ શરીર થઈ ગયું, હવે હું શું માગું? ભગવાન કહે, આખી દુનિયામાં મારી પાસે આવે, માગે તે હું એને આપું. તે મને આપ્યું જ આપ્યું છે, ક્યારેય લીધું નથી. આપ્યા કરે સતત, ઈ જ માં છે. યશોદા કહે છે, લાલા, આ શરીર તો વૃદ્ધ થયું છે, પણ હવે કોઈ કામના નથી, એક ઈચ્છા છે. બોલો ને માં. ત્યારે યશોદા કહે છે, તું મારા ખોળામાં બેસ, મારો પ્રાણ વયો જાય. આ સિવાય હવે કોઈ ઈચ્છા જ નથી રહી. તું મારા ખોળામાં બેઠો હો અને આ શરીર પડી જાય, પંચભૌતિક તત્વમાં આ શરીર સમાઈ જાય. લાલા, હવે મારે બીજું કંઈ જોતું નથી, તું મારા ખોળામાં બેઠો રહે. સુખદ મોત માગે છે. ભાગવત મરતા શીખવાડે, મરવું કેમ મરવું એ ભાગવત મને તમને આપે છે. યશોદાએ કીધું, લાલા, અગર મેં જો શુદ્ધ મનથી તને હાઈચવો હોય તો દરેક જન્મની અંદરમાં તું મારો દીકરો થા,
અને દરેક જન્મમાં હું તારી યશોદા બનું છું. બીજું મારે કઈ જોતું નથી. એ જ વ્રજ કદાચ આટલી પાત્રતા મારામાં ન હોય કે હું તારી જનેતા બની શકું, માં બની શકું, તો એટલું તો કરજે, અમને વ્રજના ઝાડવા બનાવજે, અમને વ્રજના વાછરડા બનાવજે, અમને વ્રજની ડાળીઓ બનાવજે, અમને વ્રજની ગાયો બનાવજે. પણ તારું સાનિધ્ય દરેક જન્મમાં મને મળે ગોવિંદ, આટલું તો તું કરજે જ. યશોદાએ કહ્યું કે તું મારા ખોળામાં બેસ ને મારો પ્રાણ જાય. આ શબ્દ સાંભળીને રૂકમણીએ કીધું, માં હવે તો એ દ્વારકાનાથ છે, તમારો કૃષ્ણ તમારો નથી, રાજા છે. તમારા ખોળામાં બેસે તો કેવું લાગે? લોકો હસે. આવડો સમાજ ભેગો થયો અને દ્વારકાનાથ તમારા ખોળામાં બેસે તો કેવું લાગે? અને ત્યારે યશોદા કહે છે, રૂકમણી સાંભળ, ભૂલથી પણ તું ક્યારેય મારા વ્રજમાં ના આવતી. યશોદાએ ના પાડી દીધી રૂકમણીને, તું તો આવતી જ નહીં મારા વ્રજમાં, કારણ કે તું લક્ષ્મી છો, ઐશ્વર્ય છો. અમારું વ્રજ ભક્તિ છે. ઐશ્વર્ય ભક્તિની ભૂમિમાં આવે તો કદાચ ભક્તિ ગૌણ થઈ જાય અને ઐશ્વર્યનું પ્રધાનતા વધી જાય, ત્યાં સંપત્તિની પ્રધાનતા વધે. પણ અમે તો અમારી ભક્તિ કૃષ્ણ સાથે વેચવા નથી માંગતા, તો તું તો બહુ દૂર છો. યશોદા કહે, તું અમારા વ્રજમાં ના આવીશ. એટલે તો દ્વારકાનાથ દ્વારકામાં રૂકમણી સાથે બિરાજે. અહીંયા શ્રીમંતાઈ બહુ દ્વારકામાં, સોનાની દ્વારકા, સમૃદ્ધ દ્વારકા. દ્વારકામાં શ્રીમંતાઈ બહુ. વ્રજમાં તમે જાઓ ત્યાં ભક્તિનું મહત્વ બહુ. લોકો આજે પણ રમણ રેતીમાં આડોટે, આજે પણ ત્યાં ભક્તિ નાચે છે વ્રજમાં. ભૂલથી તું ના આવીશ. અને પછી ભગવાન પોતાનો સુંદર મજાનો સોનાનો મુગુટ નીચે ઉતારી ખોળામાં બેઠા. આખો સમાજ જોવે છે કે યશોદાના ખોળામાં દ્વારકાનાથ કેવા લાગે છે. અને ત્યારે એના વાકડિયા વાળમાં યશોદા હાથ ફેરવે છે. જ્યારે હાથ ફેરવે છે એટલું નહીં, યશોદાએ એની પાસે રહેલું માટલું એમાંથી માખણ કાઢ્યું અને પોતાના હાથે દ્વારકાનાથને કોળીઓ જમાડે છે. લાલા, હું જાણું છું કે મારા હાથ સિવાય ક્યારેય પણ કોઈના હાથનું તું માખણ નથી ખાતો. માટે તારા માટે હું માખણ લાવી છું. બેટા માખણ આપું. અને ત્યારે યશોદાના હાથે ભગવાને માખણ ખાધું. આમે પ્રતિજ્ઞા કરી હતી, માં જ્યાં હોઈશ ત્યાં જગતમાં પણ તારા હાથ સિવાય ક્યારેય કોઈના હાથનું માખણ ખાઈશ નહીં. અને પછી કૃષ્ણએ કહ્યું, માં કંઈક માગો ના. યશોદા કહે, હવે હું શું માગું? પણ છતાં યશોદાના મનની જે વાત છે એ યશોદા પ્રગટ કરે છે. માણસ મરણ આવે ને એટલે વિલ બનાવે અને વિલમાં પછી લખે, મારી પાછળ આમ કરવાનું, મારી પાછળ આમ કરજો. એમ યશોદા કૃષ્ણના ખોળામાં બેઠા બેઠા કૃષ્ણને કહે છે, હે જનાર્દન, હે વાસુદેવ, મારા મનની ઈચ્છા તને કહું છું.
કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારો જાય રે. કૃષ્ણ કરતા કરતા પ્રાણ હમારો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ હમારો જાય રે. વૈષ્ણવ ભગવાન પાસે બીજું શું માગે? અને વૈષ્ણવ તો ભગવાન પાસે ભગવાનનું નામ માગે છે. તું આવવામાં વિલંબ કરે છો, પણ તારું નામ વેલું અમારી પાસે આવી જાય છે. એટલે ભગવાનનું નામ વૈષ્ણવ નિરંતર લેતો હોય છે. પ્રાણ અમારો જાય કૃષ્ણ. પ્રાણ હમારો જાય કૃષ્ણ. જીવ ભલે વયો જાય રે. જીવ ભલે વયો જાય રે. જીવ ભલે વયો જાય રે. જીવ વયો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ અમારો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા પ્રાણ હમારો જાય રે. अब कुछ भी नहीं चाहिए लल्ला. હવે હું માગું છું, પણ એક વાત એ કરવી છે બેટા કે તું પાછો વ્રજમાં કેમ ના આવ્યો? મારાથી કોઈ અપરાધ થયો માટે તું પાછો વ્રજમાં ના આવ્યો? યશોદા પ્રશ્ન કરે છે કે વ્રજમાં કેમ નથી આવ્યો? મને એવું લાગે છે લાલા કે તું વ્રજમાં એટલે ના આવ્યો કે મેં તને દોરડે બાંધેલો, અને મેં તને દોરડે બાંધેલો માટે તું ના આવ્યો. આ વાતનું જો તને દુઃખ હોય, આ વાત જો તારા મનમાં ઘર કરી ગઈ હોય કે મેં તને દોરડે બાંધ્યો માટે તું ના આવ્યો, તો એ વાત ભૂલી જજે બેટા. હું તારી પાસે ક્ષમા માંગુ છું. યશોદા ઉઠીને દીકરા કૃષ્ણને ક્ષમા માંગે છે. આ શબ્દ સાંભળીને કૃષ્ણ કહે, રડવા લાગ્યા, માં તમારાથી અપરાધ થાય જ નહીં. યશોદા જાણે છે ભલે મેં એને મારા ઉદરથી જન્મ ન દીધો, પણ મેં એને પોઈસો છે. માં જગતમાં એવી કોઈ સત્તા, એવી કોઈ શક્તિ જ નથી જે મને બાંધી શકે. આ દુનિયામાં કોણ એવું છે જે મને પકડી શકે, મને બાંધી શકે? યશોદા, તારા પ્રેમના દોરડે તો હું બંધાયો છું. તારા હાથે બંધાવા માટે થઈને હું આવ્યો છું પૃથ્વી ઉપર, કે મને કોઈ બાંધનારું મળે, મને કોઈ ઠપકો આપનાર મળે, મારા માથે કોઈ હાથ ફેરવે, મને કોઈનો ખોળો મળે. આ યાચના તો હું પણ કરું છું. માં, આ વાત
હું ક્યારેય નહીં ભૂલી શકું કે તે મને બાંધ્યો છે. દુનિયા છોડીને જઈશ, બધું ભૂલી જવા તૈયાર છું, પણ તે મને બાંધ્યો એ તો હું ભૂલીશ નહીં. યશોદા, તારા સિવાય મને કોઈ જગતમાં બાંધી જ ન શકે. યશાંસી દદાતી ઇતિ સા યશોદા. બીજાને યશ આપે તે યશોદા છે. અને ત્યારે યશોદા કહે છે, લાલા સુનો, રજની રજવા કાયા વિનવે, રજની રજમાં કાયા વિનવે, હે ઈચ્છા મન મોહે રે, હે ઈચ્છા મન માહી રે, જળના જીવડા જળમાં જન્મ્યા, જળના જીવડા જળમાં જન્મ્યા, જળમાં રે મરી જાય રે, જળમાં રે મરી જાય રે, કૃષ્ણ કૃષ્ણ. કરતા લાલા, જેવી રીતે દરિયાની અંદરમાં માછલું જન્મે, માછલાને ખબર જ નથી કે બહાર કોઈ દુનિયા છે, દરિયાની બહાર પણ કોઈ દુનિયા છે. માછલું તો દરિયામાં જન્મે, દરિયામાં રીએ અને દરિયામાં પાછું મરી જાય. એમ અમે તારાથી જન્મીએ, તારામાં રહીએ અને તારામાં પાછા ભળી જઈએ. એ સિવાય વૈષ્ણવ બીજું કઈ માંગતો જ નથી ઠાકોરજી પાસે. કદાચ અમારો દેહ પડી જાય, બળી જાય, તો વ્રજની ભૂમિ અમને પ્રાપ્ત થાવ. આ કાયાની નાડીના કોઈ તંતુ વાદ્ય બનાવે, બહુ જો પુણ્ય કર્યા હોય ને લાલા, તો વ્રજના ઝાડવા બનવાનો અવસર મળે છે. કેવલ ઝાડવા, વ્રજમાં ઝાડ બનવું, વ્રજમાં પશુ પક્ષી બનવું. મારો દેહ પડે તો વ્રજમાં પડે, હું મરું તોય વ્રજમાં, જીવું તોય વ્રજમાં ને રહું તોય વ્રજમાં. વ્રજની વ્રજમાં હાડ અમારા, વ્રજની રજમાં હાડ અમારા, વિસર્જન થઈ જાય રે, વિસર્જન જાય રે, સુગંધી વાળા ફૂલ ઝાડ થઈને, સુગંધી વાળા ફૂલ ઝાડ થઈને, કૃષ્ણને અર્પણ થાય રે, કૃષ્ણને અર્પણ થાય રે, કૃષ્ણ કૃષ્ણ કરતા. કરતા પ્રાણ લાલા, અમે મરીએ તો વ્રજની માટીમાં, અમારા વ્રજ, અમારું શરીર વ્રજમાં ભળી જાય બસ. અને પાછો જન્મ મળે, કદાચ સારા કર્મ કર્યા હોય ને મનુષ્ય જન્મ દે, બહુ સારા કર્મ હોય તો મનુષ્ય દેહ મળે. પણ લાલા, અમે તો એવું ઈચ્છીએ કે ફરી ફરીને જન્મ દેતો હો તો અમને વ્રજના ઝાડવા બનાવજો, અમને સુગંધી પુષ્પ બનાવજે. ભલે ને પછી પુષ્પનું જીવન સવારથી સાંજ સુધી હોય, સૂરજ ઉગે ને પુષ્પ ખીલે, સૂરજ આથમે ને પુષ્પ ભળી જાય. એમ અમે ભલે ઓછું જીવીએ પણ સારું જીવીએ, સુંદર જીવીએ, બીજાને સુગંધ આપીએ એવું જીવીએ, અમારું જીવન એવું બને.
પુષ્પ જેવું હોય, બીજાને સુગંધ મળે. હું ને તમે ગુલાબના ફૂલને જોઈએ તો રાજી થઈએ કે કુદરતે ગુલાબનું ફૂલ કેટલું સુંદર બનાવ્યું છે. કોઈ પેલવેલા ગુલાબના ફૂલને જુએ ને રાજી થાય, કોઈ એમ જુએ કે આટલા બધા કાંટા છે. ગુલાબનું ફૂલ તો ખરી, પણ કાંટા કેટલા બધા. કોઈ પેલા કાંટાને જુએ, કોઈ પેલા પુષ્પને જુએ. દ્રષ્ટિ આપણી હોવી જોઈએ. આપણે શું મળે છે, કાંટા કે ફૂલ? બીજાના દોષ જોવામાં આપણું જીવન પસાર થાય. સ્વદોષનું દર્શન કોઈ નથી કરતું. બીજાના ગુણ દોષમાં અટવાશું નહીં. શરૂઆત આપણાથી કરવાની છે. આપણા દોષનું દર્શન આપણે કરીએ તો સારું જીવન પરમાત્મા આપણને આપે છે. એટલા માટે આકાયાની નાડી ના કોઈ આકાયાની નાડી ના કોઈ તંતુ વાદ્ય બનાવે રે, તંતુ વાદ્ય બનાવે હે. કૃષ્ણ તુહી બસ, કૃષ્ણ તુહી બસ, કૃષ્ણ તુહી બસ, કૃષ્ણ તુહી બસ. અમારી કાયા, અમારું શરીર અગર પડી જાય તો જેમ કોઈ સિતાર વાદક સિતાર વગાડે, અમારા શરીરની નાડીઓ એના તાર બને. અને તારમાં પછી કોઈ વાદ્યકાર સિતાર વગાડે અને એમાં 3 જ તાર હોય, સા પ ને સા. અને 3 તાર વાગે, પણ એ વાગે ને ત્યારે એમાંથી નામ તો તારું જ નીકળે. કોઈ વાદ્ય બનાવે ને પછી કોઈ વગાડે તો કૃષ્ણ તુહી બસ, કૃષ્ણ તુહી બસ, કૃષ્ણ તુહી કૃષ્ણ તુહી બસ, કૃષ્ણ તુહી બસ, કૃષ્ણ તુહી બસ, કૃષ્ણ તુહી બસ. તુહી 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 બસ નાદ થતો રહે છે. તારા સિવાય કૃષ્ણ હવે તો બીજું કઈ જોતું નથી. તો યશોદા ભગવાન પાસે ભક્તિ સિવાય કઈ નથી માંગતી. કૃષ્ણ યશોદા માં ને દીકરો મળે છે, આખો સમાજ રાજી થાય છે અને દ્વારકાનાથનો જય ઘોષ થયો. કૃષ્ણ કનૈયા. કાયા પવિત્ર થઈ યશોદાની. કૃષ્ણ અને યશોદા માં અને દીકરાનો અદ્વૈત નાતો. અને એ પછી વસુદેવજીએ યજ્ઞમાં આહુતિ આપી, સ્વાહાકાર થયો. નારદજીને વસુદેવે પ્રશ્ન કર્યો કે હું સ્વાહા બોલું, અગ્નિમાં તલજવ ઘી હોમતો જાઉં, સ્વાહા બોલું, આ આહુતિ કોણ સ્વીકારે છે? પછી નારદજીએ કીધું, તમે જેને તમારો દીકરો ગણો છો ને, હકીકતે એ કૃષ્ણ દીકરો નથી. તો વેદ જેને નેતિ કહે, સ્વયં વેદ, સ્વયં બ્રહ્મ તમારે ત્યાં દીકરો બનીને આવ્યો છે. તમે યજ્ઞમાં જે કંઈ આપો છો એ બધું કૃષ્ણ સ્વીકારે છે. યજ્ઞનો કર્તા, યજ્ઞનો ધરતા